ભરૂચમાં મરણ પથારીએ પડેલ કોંગ્રેસને બેઠી કરવા પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ ભરૂચમાં કોંગ્રેસ આગેવાનો સાથે બેઠક યોજી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ અને તાલુકાના પ્રમુખો, નિષ્ક્રિય કોંગ્રેસના ફૂટેલા આગેવાનો જ કોંગ્રેસને પાડી દેવામાં સક્રિય બન્યા છે. આજે ભરૂચના હાઈવે ઉપરના પ્રાઇવેટ ફાર્મ હાઉસમાં દક્ષિણ ઝોન કોંગ્રેસ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાયડુ જેવા આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ હતી. આ આગેવાનો દ્વારા દક્ષિણ ગુજરાતના વર્કિંગ કમિટીના આગેવાનો સાથે બેઠક કરી મરણ પથારીએ ગયેલી કોંગ્રેસ પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઊભી કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં તો સાફ થઈ ગયેલી કોંગ્રેસ પાર્ટી પોતે પણ આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ આગેવાનો રહ્યા છે. ત્યાં ભરૂચ જિલ્લામાં તો કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. લોકસભાની ચૂંટણીમાં તો આપ અને કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને કોંગ્રેસના આગેવાનોએ મત અપાવવામાં પણ મદદ ન કરી હતી, જેના કારણે તેઓ હારી ગયા હતા. 3.5 લાખની સરસાઈનો હાલનો આંકડો ગઠબંધનના ઉમેદવારે 85,000 સુધી લાવી દીધો હતો. જ્યારે હાલ લોકસભાની ચૂંટણી બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ કોઈ પણ અસરકારક કાર્યક્રમ કર્યા નથી. માત્ર ફાંકા મારવા અને મોટી વાત કરતા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ કોઈ જ એવા કાર્યક્રમો નથી કર્યા જેના કર્યા પછી વહીવટી તંત્ર કે સરકારે કોઈ પણ પગલાં ભર્યા હોય. આ રાજેન્દ્રસિંહ રાણાને જિલ્લા પ્રમુખ તરીકે કોઈ જ એવા અસરકારક કાર્યક્રમ કરવા સક્ષમ નથી તેવું સાબિત કર્યું છે. તેઓએ 1-2 કાર્યક્રમમાં માત્ર આવેદનપત્ર આપ્યા છે અને તેમાં પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો હાજર રહ્યા છે. જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પાસે હવે ન તો કોઈ એવા આગેવાન કે કાર્યકર્તા છે કે જે તેમના બોલવાથી હાજર થઈ જાય. ગુજરાત આવેલા રાહુલ ગાંધીના કાર્યક્રમમાં માંડ 50 થી 100 લોકો બોલાવવામાં પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાને ફાંફા પડી ગયા હતા તેવી પણ ચર્ચાઓ તે સમયમાં ઉઠી હતી. જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ માત્ર ફાંકા મારું પ્રમુખ સાબિત થઈ રહ્યા હોવાનું કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચર્ચા છે. જિલ્લામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ જિલ્લા પ્રમુખની કામગીરીથી સખત નારાજ છે, પરંતુ પ્રદેશના આગેવાનો સામાન્ય કોંગ્રેસી કાર્યકર્તાનું સાંભળતા નથી એટલે નિષ્ક્રિય થઈ ગયા છે. કોંગ્રેસના કાર્યક્રમમાં માત્ર ને માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા જ કાર્યકર્તા હાજર રહેતા હોય છે. ભરૂચ શહેરમાં સંગઠન નથી, શહેર પ્રમુખની તાકાત નથી કે 50થી વધુ કાર્યકર્તા આખા શહેરમાંથી ભેગા કરી કોઈ કાર્યક્રમ કરે. ભરૂચ શહેરમાં કેટલાક કાર્યક્રમો શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે કર્યા પૂછો તો એક પણ કાર્યક્રમ એવો નથી તેવું ખુદ શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ કહી રહ્યા છે. અંકલેશ્વર શહેર ખાતે તાલુકા કોંગ્રેસનું સંગઠન જ હજી નથી, 2-4 લોકો જ છે. જ્યારે આમોદ, વાગરા, જંબુસર શહેરના તાલુકાના પ્રમુખો પોતે નિષ્ક્રિય હોય તેવું ખુદ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જ ચર્ચા છે. ત્યારે ઝઘડિયા, હાંસોટ, વાલિયા, નેત્રંગમાં તો કોંગ્રેસના આમ આદમી પાર્ટીએ પૂરા જ કરી નાખ્યા હોય તેવો હાલ છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 1-2 બેઠક આવે તો ભગવાનનો પાર માનવો પડશે. જ્યારે શહેર જિલ્લાના કોંગ્રેસના કેટલાક આગેવાનોને ખબર નથી કે પ્રદેશથી આગેવાનો આવવાના છે. જ્યારે શહેર જિલ્લાના કોંગ્રેસીઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે ભાઈ જિલ્લાની કેટલીક ફૂટેલી કારતૂસો અને ભાજપ સાથે સેટિંગ કરીને બેઠેલા કેટલાક લોકો સાથે પ્રદેશના લોકોએ બેઠક કરી છે. ખુદ કોંગ્રેસના જ કાર્યકર્તાઓમાં ગણગણાટ અને ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભરૂચ જિલ્લા પ્રમુખે શહેર તાલુકાના એવા આગેવાનો કે જે નિષ્ક્રિય છે તેમણે મરી રહેલી કોંગ્રેસને બચાવવા બેઠક કરીને શું મરણ પથારીએ પડેલી કોંગ્રેસને કેવી રીતે ઊભી કરશે એની ચર્ચાઓ કરી હશે તેવી ચર્ચાએ હવે જોર પકડ્યું છે. સાહેબ, અત્યારે જે પ્રકારે ભરૂચ જિલ્લાના ઝઘડે પંથકના પૂર્વ ધારાસભ્યની જે છોકરો છે તે એક મુસ્લિમ છોકરીને બગાડી ગયો, આપણું મુસ્લિમ સમાજને જાણવા દો, કઈ રીતે જુઓ છો અને કોંગ્રેસ પ્રદેશ કઈ રીતે મજબૂત સંગઠન બને તે પ્રયાસ? ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર જ એવું છે એટલે ભાજપમાં જે કોઈ જાય અને એનો ખેસ પહેરે એને આ ભાજપનું વાયરસ લાગતું હોય છે. તમે જુઓ જે ગુનાઓ બને છે મહિલાઓ વિરુદ્ધના, એમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના એમના જ લોકો નીકળે છે. એમનો યુવા ભાજપનો મહામંત્રી નીકળ્યો હોય, કોઈ એમની વિચારધારાનો પ્રચારક નીકળ્યો હોય અને જે કોઈને ખેસ પહેરાવે એમને વાયરસ લાગી જતો હોય. એટલે મારી તો યુવાનોને વિનંતી છે કે આમનું ચાલ ચલન અને ચરિત્ર જ એવું છે કે આમના ખેસથી અને આમના પડછાયાથી દૂર રહેવું જોઈએ. બાબુ, ભરૂચમાં કઈ રીતે સંગઠન મજબૂત થાય, કેવા પ્રયાસો થયા? હું આભાર માનીશ ભરૂચના તમામ અમારા જે મુખ્ય વ્યક્તિઓને અહીંયા બોલાવ્યા હતા, તાલુકાના પ્રમુખોને બોલાવ્યા હતા. બધાની એક ભાવના છે કે અમારે મજબૂતીથી કોંગ્રેસને અહીંયા ભરૂચમાં ખૂબ સારી રીતે ઊભી કરવી છે. અત્યારે છે સંગઠન, એને વધુ બળવત્તર બનાવીશું અને ગ્રાસ રૂટ એટલે કે સ્થાનિક નીચેના સ્તરથી સંગઠન મજબૂત બને એના માટે બધા ભેગા મળીને પ્રયત્ન. દાહોદની ઘટનાને કઈ તરફ તમે જોજો? જે શિક્ષકે 6 વર્ષથી બાળકી પર દુષ્કર્મ આચરીને એને મારી નાખી,
કઈ રીતે જોઈ શકો છો તમે આ અતિશય કરુણ ઘટના. કોઈ પણ વ્યક્તિ 6 વર્ષની દીકરી, પહેલા ધોરણમાં ભણતી દીકરી, એના તરફ નજર ખરાબ થઈ જ ના શકે, રાક્ષસ પણ ના વિચારી શકે. એ 6 વર્ષની દીકરીની ઉપર ગાડીમાં નાખીને બળાત્કારની કોશિશ, અને જ્યારે દીકરી રડવા માંડી, ચીસો પાડવા માંડી, તો ગળું દબાવીને એને મારી નાખી. અને એ પછી કોઈ રીઢો ગુનેગાર હોય એમ આખો દિવસ લાશ ગાડીમાં રાખી. નિશાળના બાળકો બીજા નીકળી ગયા પછી ગાડીમાંથી લાશને શાળાના રૂમની પાછળ મૂકવાની, એનું દફતર શાળાના રૂમના દરવાજે મૂકી આવવાનું, ગાડી ગોધરા જઈને ધોવરાવી નાખવાની કે જેથી અંદર સરખી સાફ કરીને આખા વળાવવાની કે જેથી પકડાય નહીં. આવો ગુનાહિત માણસવાળો માણસ ભાજપની વિચારધારાનો પ્રચારક નીકળે. એમના જ ફેસ ઉપરના ફોટાઓ મેં મૂક્યા. ત્યારે આવા નરાધમ રાક્ષસ વિશે નથી વડાપ્રધાન શ્રી એક શબ્દ બોલ્યા, આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, મને ખબર નથી એમનું બહુ પાવરફુલ ઇંગ્લિશ છે કે નહીં, વેસ્ટ બંગાળમાં દેશના બીજા છેડે ઘટના બની, ક્યાંય ઘટના બને ખરાબ છે એના માટે લાંબા ટ્વીટ કરતા હતા. આજે આ દાહોદની ઘટનામાં એ નરાધમ રાક્ષસ વિશે એક શબ્દ નથી બોલ્યા. શેરીઓમાં ભાજપવાળા કેન્ડલ માર્ચ કાઢતા હતા. શું આ દીકરી આપણી દીકરી નથી? અરે ગરીબ ઘરની બક્ષીપંચની આ દીકરી હતી. એના માટે ભાજપવાળાએ રોડ પર કેન્ડલ માર્ચ લઈને નહીં આવવાનું, કારણ કે તમારો પ્રચારક છે. આ અતિશય દુઃખદ ઘટના છે અને સખત શબ્દોમાં એક ગુજરાતી આને વખોડી રહ્યા છે. ગુજરાતમાં વધી રહેલા